કરણસિંહનું કહેવું છે કે ગઈકાલે સરકારે અમારા આંદોલનના વખાણ કર્યા હતા। હવે આગામી રણનીતિ ઘડવામાં આવશે, કારણ કે પરસોત્તમ રૂપાલાએ વિરોધ વચ્ચે પણ ઉમેદવારી નોંધાવી દીધી છે। રામ જન્મોત્સવ નિમિત્તે ગામમાં શોભાયાત્રા કાઢવી અને એ શોભાયાત્રામાં ઢોલ નગારા સાથે દરેકે દરેક જ્ઞાતિના માણસો જોડાય, કારણ કે રામ એ ફક્ત ક્ષત્રિયોના નથી, રામ એ તમામ જ્ઞાતિના છે અને તમામ જ્ઞાતિએ અમને સહકાર આપેલો છે। તો આ શોભાયાત્રામાં તમામ જ્ઞાતિના માણસો જોડાશે અને એ જે સભા ભરાશે અને એ સભામાં ગામે ગામ એવું નક્કી કરવામાં આવશે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે। એટલે એક કાર્યક્રમ અમે આપીશું કે બધાને સાથે લઈ અને દરેક સમાજને સાથે લઈ અને અમે મતદાન કરવાની બધાને વિનંતી કરીશું અને તમામ 100% ગામોમાં સોસાયટીઓમાં મતદાન કરે અને એ પણ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરે, એનું રણટંકાર અત્યારે હું કરવા માગું છું। અમારી કોર કમિટી છે, એ કોર કમિટીમાં જુદા જુદા જિલ્લાના મહાનુભાવો જે સમાજ સાથે જોડાયેલા છે, જે સમાજના આગેવાનો છે, એ તમામ જિલ્લાના મહાનુભાવો જોડાયેલા છે આ કોર કમિટીમાં। એટલે તમામ મહાનુભાવોને કામ સોંપવામાં આવશે। મહાનુભાવો તાલુકા કક્ષાની ટીમો બનાવશે, તાલુકા કક્ષાની ટીમો ગામ કક્ષાની ટીમ બનાવશે અને ગામ કક્ષાની ટીમો શેરીએ શેરીએ અને ફળીએ ફળીએ જશે અને તમામ માણસોને આ વોટિંગ કરવાનું અને એ પણ ભાજપની વિરુદ્ધમાં વોટિંગ કરવાનું એવું માર્ગદર્શન આપવામાં આવશે।